મોરબીની પાટીદાર કરિયર એકેડેમીમાં અભ્યાસ કરી 9 યુવતીએ પોલીસની ભરતીની પરીક્ષા પાસ કરી। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો ક્લાસીસ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે, પણ મોરબીની પાટીદાર કરિયર એકેડેમીમાં સમાજના યુવક યુવતીને ₹1ના ટોકનમાં પ્રવેશ આપી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવાય છે। તાજેતરમાં જાહેર થયેલા પરિણામમાં એકેડેમીના 15 ઉમેદવારો પાસ થયા, જેમાંથી 9 તો દીકરીઓ છે। પાટીદાર કરિયર એકેડેમીના કોઓર્ડિનેટર અનુસાર એકેડેમીમાં દીકરીઓની સંખ્યા દીકરાઓ કરતાં વધુ છે। સરકાર તરફથી લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અહીં તૈયારી કરાવાય છે। અહીં આધુનિક લાઇબ્રેરી સહિતની સુવિધાઓ છે। દરરોજ 2 કલાક દોડવાની તાલીમ આપવામાં આવે છે। આ સાથે જ તજજ્ઞો લેક્ચર લેવા પણ આવે છે। માત્ર 2 જ મહિનામાં તૈયારી કરીને સફળતા મેળવી છે। સવારે હું 5 થી 7 2 કલાક રનિંગ કરવા જતી, ત્યારે મારા મમ્મી આવી ઠંડીમાં પણ મારી સાથે આવતા। અને અત્યારે એવું છે કે દીકરીઓને પોલીસમાં જવાથી બધા એમ કહે કે દીકરીઓ માટે પોલીસમાં જવું સારું નહીં એમ, પણ મારું કહેવું એમ છે કે પોલીસમાં સારું છે દીકરીઓ માટે એમ, અને તમે તમારી દીકરીઓને પગભર કરો। અત્યારે મેં આ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપી, એમાં મારા માતા પિતાનો પૂરેપૂરો સપોર્ટ હતો। પાટીદાર કરિયર એકેડમીનો બહુ મોટો ફાળો છે આમાં, કારણ કે જે ગાંધીનગર અમદાવાદમાં આપણે રહીએ અને તૈયારી કરીએ તો લાખોના ખર્ચા થાય, પ્લસમાં પાસ ન થવું એ પણ એક ડર રહે। અને અહીંયા છે તો પાટીદાર કરિયર એકેડમી દ્વારા જે પણ સુવિધા આપવામાં આવે છે અને જે લેક્ચર્સ પ્લસમાં જે મોક ટેસ્ટ, એના દ્વારા ઘણા વિદ્યાર્થીઓ છે એ પાસ થાય છે। મહિલાઓ માટે આ એક પ્રેરણાની વસ્તુ છે અને આ જોઈને એમને હજી પોતાની સ્કિલને ડાઉન કર્યા વગર આગળ વધવાની તૈયારી કરવી જોઈએ। પાટીદાર કરિયર એકેડેમીમાં આપણે વિદ્યાર્થીઓને છે ને ₹1 ટોકન ચાર્જીસ રીતે જ એડમિશન્સ આપીએ છીએ। જેમની ડિપોઝિટ હોય છે ને તેમની હાજરી મુજબ એમને રિફંડ થઈ જાય છે। અને આપણે અહીંયા ગુજરાત સરકાર દ્વારા જે પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય છે બધાની તૈયારીઓ કરાવીએ છીએ। એ માટે એમને લેક્ચર્સ અદ્યતન આપણી પાસે એસી લાઇબ્રેરી છે, ઈ લાઇબ્રેરી છે કે જે ગર્લ્સ બોયઝને અલગ છે પ્રોવાઈડ કરીએ છીએ।